Tirupati edible oils, healthy wali happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. દર્શક મિત્રો, ઘણીવાર આપણે જે વાનગી બનાવીએ છીએ તેનું નામ જ એટલું સુંદર હોય છે ને કે તે વાનગી બનાવવાની આપણે શરૂ કરીએ ને ત્યારથી જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. બસ આજે એક એવી જ વાનગી આપના રસોડા સુધી પહોંચવા જઈ રહી છે જેનું નામ છે શામ સવેરા સબ્જી. આ એક એવી સબ્જી કહી શકાય કે જે આપણે ટ્રાય કરીએ ને તો આપણને સવારની તાજગી અને સાંજની શાંતિ આ બંને એક જ થાળીમાં તમને મળી જાય. તો ચાલો, પનીરની નરમાઈ પણ છે અને સાથે સાથે તમને આરોગ્યનો જાણે મેળો લાગ્યો હોય ને એવું લાગે. તો ચાલો વધુ વાર ન લગાડતા કરીએ છે આ મસ્ત મજાની વાનગીની શરૂઆત. અને સાથે આપણા મહેમાન કોણ છે, ચાલો તેમને પણ મળીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે વાનગીના રસોડે કુકિંગ એક્સપર્ટ પૂજાબેન જોડાઈ ગયા છે. પૂજાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ. આજે તમે ફરી એકવાર આવ્યા છો. ઇન્સ્ટન્ટ વાનગી તો તમારી પાસે અઢળક હોય છે, પણ આજે મેઇન કોર્સ તરફ આપણે આગળ વધ્યા છે. તો શામ સવેરા સબ્જી, સૌથી પહેલા તો આ વાનગી વિશે થોડા આપણા વ્યુઅર્સને જણાવે. એકચ્યુઅલી આપણે આમાં પોટેટો યુઝ નથી કરતા, પાલક અને પનીર યુઝ કરીએ છીએ અને એની જોડે બેસન યુઝ કરીએ છીએ. અને બેઝિક ઇન્ગ્રીડિયન્ટમાં એક કંઈક નવું આપણે આપવાનો ટ્રાય કર્યો છે, એટલે મહેમાન પણ ખુશ, આપણે પણ ખુશ ને બધા જ ખુશ. વાવ! તો ચાલો ખુશીની સાથે આપણે આ શરૂઆત કરીએ. સૌથી પહેલા તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. યસ, આપણે સૌથી પહેલાં જે કોફતા ટાઈપના જે બોલ્સ બનાવવાના છે એના માટે આપણે પાલકની પ્યુરી લીધી છે. એમાં મેં એક લીલું મરચું નાખ્યું છે, એને બ્લાન્ચ કરી દીધી છે. બેસન છે, પનીર છે અને આપણા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ જ છે, કંઈ નવું કશું જ નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. થોડું ઓઇલ મૂકીશું. ઓઇલ ગરમ થાય ને એટલે આપણે આમાં થોડી કાદુ ને લસણની પેસ્ટ લઈશું. પછી આપણી આ પાલક એડ કરીશું. અને આપણે જ્યારે બોઇલ કરીએ ત્યારે સહેજ મીઠું અને સહેજ ખાંડ નાખીને બ્લાન્ચ કરીએ છીએ, એટલે એનો કલર એકદમ ગ્રીન રહે છે. સોડા મેં યુઝ નથી કર્યો આમાં. એટલે આમાં આપણને પાલકની પૌષ્ટિકતા તો મળવાની છે. આ સાથે સાથે પૂજાબેન એવું પણ કહી શકાય કે એકદમ રીચ અને રાજાશાહી ફ્લેવર મળવાની. યસ. પાલક પનીર તો આપણે ખાતા જ હોઈએ છીએ. એ બધું હવે કેવું છે કે આપણે રૂટીન લાઈફમાં થઈ ગયું છે. હવે કશું આપણને ઇનોવેશન છે કે કંઈક નવું જોઈતું જ હોય છે છોકરાઓને. ક્યાં તો પછી બહાર તો ઓપ્શન છે જ રેસ્ટોરન્ટ્સનો. પણ જો રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ આપણા ઘરે મળતો હોય પૂજાબેન, તો પછી કેમ ટ્રાય ના કરીએ આપણે? 100%. અને બહાર ગ્રેવી કેટલી જૂની છે તમને નથી ખબર. આ તો આપણે જ્યારે કરીએ ત્યારે એકદમ ફ્રેશ જ બનાવવાના છીએ. અને આમાં જેને પાલક કદાચ નહીં ભાવતી હોય ને તો પણ કદાચ ભાવવા લાગશે. પણ આમાં હવે પાલકનો એટલો પ્રોમિનન્ટ ટેસ્ટ નહીં આવે, કારણ કે એની જોડે આપણે બેસન મિક્સ કરવાનું છે અને વચ્ચે તમે પનીર, ચીઝ કંઈ બી મૂકી શકો છો. એમાં થોડુંક આપણે સોલ્ટ નાખીશું.
ચણાનો લોટ બેસન નાખીએ છીએ. તો પૂજાબેન, પંજાબી સબ્જી આપણા વ્યુઅર સુધી તો પહોંચી રહી છે, અને સાથે સાથે આજે તમે પંજાબી લુકમાં પણ છો, એટલે પોતે પંજાબી હોય એવું પણ આજે લાગી રહ્યું છે. એકચ્યુઅલી અમુક વાર કેવું છે કે તમે મનથી જેટલું ખુશીથી બનાવો એટલું તમારા મનની પોઝિટિવિટી હોય તો લોકોને બી એટલા તમે પોઝિટિવ બનાવી શકો. અને અમુક વસ્તુ ગૃહિણીના હાથમાં છે કે તમે વાતાવરણ કઈ રીતે પોઝિટિવ કરી શકો. નાના મોટા ટેન્શન્સ તો લાઈફમાં રહેવાના જ છે, સ્ટ્રેસ, તો તમે દરેક વસ્તુ એન્જોય કરો. અને સાથે એકચ્યુઅલી રસોઈ એવું કહેવાય કે તમારા જે મનના વિચાર હોય એ એમાં વણાય છે. બિલકુલ. અને આમાં હું એડ એ પણ કરવા માંગીશ કે તમે જે પણ વાનગી બનાવી રહ્યા છો ક્રિએટિવિટીની સાથે, એટલે કહેવાય કે સર્જનાત્મકતાનું મંદિર છે આપણું આ વાનગીના રસોઈ. યસ. આ હવે થઈ ગયું છે, જે આ આવી રીતના થાય ને એટલે એને આપણે આ સ્ટેજ પર ઠંડુ કરી દઈશું. ઓકે. હવે આપણું આ ઠંડુ થઈ ગયું છે, એને આવી રીતના બોલ્સ વાળી અને આ પનીર વચ્ચે આપણે સ્ટફ કરીશું. અને એને સાચવી અને બોલ્સ વાળીશું કે ફાટ ના રહે એની. જ્યારે આપણે ફ્રાય કરીએ તો ખુલી ના જાય. બહુ મોટા નથી વાળવાના, અને ચણાના લોટના લીધે એકદમ ઇઝીલી થશે. એકદમ સ્મૂથ કહી શકીએ આપણે. હા. અને આમાં બીજા કોઈ બાઇન્ડિંગની પણ જરૂર નહીં પડે. જેમ કોફતામાં બટાકા લેતા હોઈએ છે, ઘણાને એ ટ્રિકી લાગતું હોય છે, પણ આ બહુ જ ઇઝી છે. આપણે તેલ ગરમ મૂકી દઈએ. આમાં તમારે અંદર ચીઝ ભરવી હોય તો બી કરી શકો, પણ આપણે અત્યારે હેલ્ધી લીધું છે. બાળકોને ચીઝને સરપ્રાઈઝ કરી અને તમે એને ખવડાવી શકો છો. હવે આપણે આમાં ઘી ઉમેરીશું વઘાર માટે. આ સબ્જી આપણે ઘીમાં બનાવીશું. પછી એમાં આદુ લસણની પેસ્ટ, લીલા ક્રશ કરેલા મરચાં, એને થોડા ફ્રાય કરીશું. પછી આપણે આ છે ને મેં ઓનિયનને સ્લાઇસ કરી ને ફ્રાય કરી દીધી છે, અને અંદર થોડાક કાજુ નાખ્યા છે. લગભગ 2 થી 3 મીડિયમ ઓનિયન ફ્રાય કરી છે, અને મેં 8 થી 10 પીસ કાજુ નાખ્યા છે. એને ફ્રાય કરી અને મેં ક્રશ કરી લીધું છે. આપણે જે રિચનેસ લાવી છે તો એ કાજુથી આવશે, અને ગ્રેવીમાં જે પાણી છૂટતું હોય એ ના છૂટે. બીજી બધી જે આપણે પંજાબી સબ્જી ખાતા હોય રેગ્યુલર ડેઝમાં, એનાથી આપણને કંઈક અલગ વર્ઝન જો ટ્રાય કરવું હોય
તો આપણે ડિનરમાં આ પ્લાન કરી શકીએ. પાક્કું કરી શકાય. ઇવન લંચમાં પણ મજા આવે છે જ્યારે ગેટ ટુગેધર જેવું હોય સન્ડેના, તો બહુ. અને કોઈની બર્થડે પાર્ટી હોય ને ઘરે આપણે ભેગા કર્યા હોય બધાને, યસ, તો મજા પડી જાય. એમાં આપણે ટોમેટો પ્યુરી નાખીએ છીએ. સાદા ટામેટા બાફીને ક્રશ કરેલા છે. આપણે કેટલા ટામેટાની પ્યુરી રેડી કરી છે? આપણે 1 કપ પ્યુરી લેવાની છે. ઓકે. હવે આપણે આમાં બેઝિક મસાલા નાખીશું. આપણા મીઠું, બીજું જે ઓનિયનની પેસ્ટ કે ટોમેટો પ્યુરી છે એમાં કશું જ નથી નાખ્યું, સોલ્ટ બી નથી નાખ્યું, એટલે આપણે એ રીતના જ સોલ્ટ નાખીશું. સ્લાઇટ હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર થોડોક, અને કિચન કિંગ મસાલા છે આપણો. તમે રેસ્ટોરન્ટની સબ્જી ભૂલી જાઓ, આપણા બાળકો એવું ટેસ્ટ અને એનું ટેક્સચર આવશે. પૂજાબેન, સુગંધો એટલી જોરદાર આવી રહી છે ને ખરેખર. આપણે આની અંદર 1 ચમચી ક્રીમ નાખીશું. એની રિચનેસ વધારવા. આમાં થોડીક આપણે કોથમીર નાખીએ અને થોડું ગ્રેટેડ પનીર અંદર નાખીએ. ઓકે. હવે આપણી થઈ ગઈ છે સબ્જી, ઘી છૂટી રહ્યું છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણો જે આ સર્વિંગ માટે જે આપણા બોલ્સ છે એને પહેલાં એસેમ્બલ કરીશું અંદર. અને એની ઉપર આપણે ગ્રેવી એડ કરીશું. એટલે આ શામ છે અને આ સવેરા છે. યસ. તો કૃતિ, રેડી છે આપણું શામ સવેરા. મોઢામાં પાણી આવી જાય એવી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો શામ અને સવેરા. શામ ને સવેરાની સાથે તમારી શામને પણ ખાસ બનાવવાનું ભૂલતા નહીં. મસ્તાની શામ બનાવજો ચોક્કસથી, પણ એ ત્યારે જ બને જ્યારે તમે આવી વાનગી ટ્રાય કરો. તો ચોક્કસથી ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કેવી બની શામ સવેરા સબ્જી. દોસ્તો, હવે બીજી વાનગી પણ ખૂબ જ સરસ લઈને આવ્યા છે અમારા પૂજાબેન. એ વાનગીનું નામ શું છે આપણે બ્રેક પછી જ જાણીએ. મળીએ છે ખૂબ જ ઝડપથી બ્રેક બાદ. શામ સવેરા સબ્જી બનાવવાની સામગ્રી: પાલક પ્યુરી, ડુંગળી, ટામેટાં, પનીર, ઘી, તેલ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો, લસણની પેસ્ટ, લીલા મરચાં. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.